નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પદ્ય 21 ભગવાનનો ભાગ, જેનો સાહિત્ય પ્રકાર છે અછાંદસ કાવ્ય વિશે અભ્યાસ કરીશું. પદ્ય 21 ભગવાનનો ભાગ, જેના કવિનો પરિચય. કવિ રમેશ પારેખ, જેમણે ગુજરાતી સાહિત્યમાં જે પણ સાહિત્યની રચના કરી તે સાહિત્ય સર્જન અહીંયા ક્યાં, ખડિંગ, ત્વ, સનન, વિતાન સુદ બીજ, મીરા સામે પાર, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત પણ એમણે ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વના એવા કાવ્યો સંગ્રહિત કરેલા છે. મહત્ત્વની તેમની બાબતો: 6 અક્ષરનું નામ, આ એમનો કાવ્ય સંગ્રહ છે, જેમાં 1970થી લઈ અને 1991 સુધીની કવિતાઓનો સંગ્રહ જોવા મળે છે. એટલે 6 અક્ષરનું નામ એ તેમનો 1970થી લઈને 1991 સુધીનો કવિતા ગ્રંથ છે. મન પાંચમના મેળામાં એ તેમની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે, જેને 3 ભાગમાં તેમને સંગ્રહિત કરેલી છે. પદ્ય 21 ભગવાનનો ભાગ. રમેશ પારેખ, જન્મ 27/11/1940, અવસાન 17/5/2006. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ કવિ તરીકે ઉભરી આવ્યા. અહીંયા રમેશ પારેખ એ 7મા-8મા દાયકાના, એટલે કે 1970થી લઈને 1980 સુધીના, આજે 7મો દસકો અને 8મો દાયકો, એ 10 વર્ષના સમયગાળામાં 1970થી 80 અને 1960થી 1970, એમાં તેમણે મહત્ત્વની ઉત્તમ કવિતાઓની રચના એમણે કરી અને ગીત કવિ તરીકે તેમણે ખૂબ ખ્યાતિ મેળવી. તેમના કાવ્ય સંગ્રહો ક્યાં, ખડિંગ, ત્વ, સનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં 12 સખા, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર, એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામ એ એમની 1970થી 1991 સુધીની કવિતાઓ, જે ગ્રંથસ્થ થઈ છે, ગ્રંથ સ્વરૂપે સચવાયેલી છે. મન પાંચમના મેળામાં આ 3 ભાગમાં એમની કવિતા એ સમગ્ર કવિતા સ્વરૂપે ગ્રંથસ્થ થયેલી છે અથવા તો સંગ્રહિત થયેલી છે. લોકગીત, ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતિકો અવાજ ઊભો કર્યો છે. તો રમેશ પારેખે એ ગુજરાતી સાહિત્યમાં એ લોકગીતો અને ભજનની જે પરંપરાઓ હતી, જે રીત હતી, એ રીતને આત્મસાત કરીને પોતાની સાથે અનુબદ્ધ કરીને અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિ એમણે કરી છે. અદ્યતન એટલે આધુનિક, એ પોતાના આવેગો, ઉર્મિઓને એમાં ઉમેરી અને એક જુદા જ પ્રકારની કવિતાઓની રચના તેમણે કરી છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમાન્ટિક છે. રોમાન્ટિક અહીંયા રોમાંચ ઉત્પન્ન કરનારું, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થયા છે અને એટલા માટે જ તે ગુજરાતી સાહિત્યમાં તેમની ઉત્તમ કાવ્ય રચનાઓ માટે ખૂબ જ લોકપ્રિય ખ્યાતનામ થયા છે. તેમણે
કાવ્ય ઉપરાંત ગીત, ગઝલ તથા અછંદાસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતા અહીંયા ઉભરતી એમની જે સર્જકતા હતી અને નૂતન ઉન્મેષો, નવા જ કંઈક પ્રયોગો એ એમણે આ કાવ્યોમાં કર્યા હતા. રમેશ પારેખે હાઉક, ચીં બાળ સંગ્રહો આપ્યા છે. તો આ એમના બાળ સંગ્રહો છે. દે તાલી, હફરક લફરક એમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. તો આ ઉપરાંત આ કવિએ નાટક અને ગઝલ તથા ટૂંકી વાર્તાઓ પણ એમણે ગુજરાતી સાહિત્યને આપી છે. પ્રસંગપાઠ, ચિંતન લેખો, કાવ્ય સ્વાદો, સંપાદન વગેરે ક્ષેત્રમાં પણ તેમની કલમ ચાલેલી છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદ ચંદ્રક, ગુજરાતી સાહિત્યનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીનું પારિતોષિક તથા નરસિંહ મહેતા એવોર્ડ, આ બધા સન્માનો પણ પ્રાપ્ત થયા છે. અહીંયા રમેશ પારેખે અછંદાસ કાવ્ય, વિદ્યાર્થી મિત્રો આમ તો કાવ્યની રચનામાં છંદનું વધારે પડતું મહત્ત્વ હોય છે અથવા તો છંદ દ્વારા જ કાવ્યની રચના થાય છે, પણ અહીંયા છંદને ઉપયોગ કર્યા વિના અથવા તો છંદને કોઈ મહત્ત્વ આપ્યા વગર અછંદાસ કાવ્યની રચનામાં હંમેશા કોઈ બાબતને શરૂઆતથી લઈને અંત સુધીના એક વાર્તા અથવા તો આપણે એક ટૂંકી વાર્તા સ્વરૂપે જેને કહી શકીએ નવલિકા સ્વરૂપે એ રીતે રજૂ કરવામાં આવી છે. પરંતુ અહીંયા નવલિકા કે ટૂંકી વાર્તા નથી, એ જે કથા વસ્તુ છે તે કથા વસ્તુને કાવ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવી છે અને એ કાવ્ય છે અછંદાસ કાવ્ય. તો જે માનવીની સમગ્ર જીવનયાત્રાને અહીંયા એમણે આલેખી છે અને તેમાં બાળપણથી લઈ અને છેક જીવનના અંત સમય સુધી એ આ અછંદાસ કાવ્યમાં જાણે કે માણસ ગતિ કરી રહ્યો હોય, ગતિશીલ હોય તે રીતનું વર્ણન એ અહીંયા કવિએ ખૂબ સરસ રીતે કર્યું છે. તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યનો અભ્યાસ કરીએ. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા. અહીંયા નાનપણ એટલે કે બાળપણ, તો બાળપણની વાત કરવામાં આવી છે. બોરા વીણવા જતા, બોરા એટલે ચણી બોર, નાના ચણા જેવા આકારના જે બોર આવે એ ચણી બોર. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ કે ચણી બોર એટલે નાના ચણા જેવા આકારના બોર, એ ચણી બોર. તો નાનપણમાં એટલે બાળપણમાં આ જે ચણી બોર હતા, બોરા હતા એ વીણવા જતા હતા, એ મેળવવા જતા. કાતરા પણ વીણવા, વીણતા એટલે એકઠા કરતા. તો અહીંયા કાતરા શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. આંબલીના ઝાડનું ફળ, તો એ કાતરા. તો આંબલી આપણે કહીએ એ આંબલીના ઝાડનું જે ફળ છે એ ફળને કાતરા કહેવામાં આવે છે. કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા. કોકની વાડીમાં, કોક એટલે કોઈકની, અહીંયા તળપદો શબ્દ. કોક એટલે કોઈકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા. તો કોઈકની વાડીમાં જઈ, ઘૂસીને એટલે કે અંદર જઈ અને ચીભડા ચોરતા. ટેટા પાડતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. બધા ભાઈબંધો, અહીંયા ટેટા પાડતા. ટેટા શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો વડના ઝાડ પર આવતું ફળ એટલે ટેટા, જે લાલ કલરનું આપણે જોયું હશે, તમે પણ જોયું હશે. તો ટેટા આ વડના ઝાડ પર આવતું ફળ છે. તો એ ટેટા પણ અમે પાડતા હતા. લેખક કહે છે કે બાળપણમાં અમે બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા અને કોકની વાડીમાં ઘૂસી અને ચીભડા પણ ચોરીને આવતા હતા. આ બાળપણની સહજ પ્રવૃત્તિઓનું અહીંયા વર્ણન કરતા કવિએ કહ્યું કે અમે ટેટા પણ પાડતા,
બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી બધા ભાઈબંધો આ જે પણ કંઈ વસ્તુઓ લાવે છે, ભાઈબંધો એમના મિત્રો એ જે પણ કંઈ વસ્તુઓ લાવ્યા છે એ બધી જ વસ્તુઓ પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. ઢગલી કરતા એટલે નાનો ઢગલો કરતા, બધા એ એકઠું કરતા અને એ એકઠું કર્યા પછી એના ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો, કન્યાનો. અહીંયા એમના મિત્રોના નામ આપ્યા છે. તો આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો, કન્યાનો અને છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. અહીંયા લેખકે કહ્યું કે બધા જ જે નાનપણમાં બોર વીણવા જતા, કાતરા વીણવા જતા, કોઈની વાડીમાં ઘૂસી જઈ અને ચીભડા ચોરી લાવતા, વડના ટેટા પાડતા, ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી આ બધા ફળ કાઢી અને ઢગલી કરતા અને સૌના ભાગ પાડતા. સૌના એમાં આ ટીકુનો ભાગ, આ દીપુનો ભાગ, આ ભનિયાનો ભાગ, આ કન્યાનો અને છેવટે એક વધારાની ઢગલી કરી અને કહેતા કે આ ભગવાનનો ભાગ. આ કોનો ભાગ? એ ભગવાનનો ભાગ. અહીંયા બાળપણમાં જે બાળક સહજ પ્રવૃત્તિઓ કરે છે એ સહજ પ્રવૃત્તિઓમાંથી એ એક ભાગ ભગવાનનો છોડી દે છે કે આ જે બધી વસ્તુઓ એકઠી કરી છે એ એકઠી કરેલી વસ્તુઓમાંથી પણ એ નિર્દોષ બાળક ભગવાન પ્રત્યે એને શ્રદ્ધા દેખાય છે અને એટલા માટે જ એ એક ભાગ એ ભગવાનનો કહી અને એને છોડી દે છે. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. અહીંયા સૌ એટલે લેખક અને આ કવિ અને તેમના સાથી મિત્રો એ સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા. તો પોતપોતાની જે પણ ભાગમાં આવ્યું છે એ લઈ અને પોતપોતાના ખિસ્સામાં એ ભરતા હતા અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી અને રમવા દોડી જતા. અને ભગવાનની જે આ ઢગલી હતી, ભગવાનનો જે ભાગ પાડવામાં આવ્યો હતો એ ભાગ એ ત્યાં જ મૂકી અને એ રમવા દોડી જતા હતા, રમવા માટે જતા રહેતા હતા. ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ કહેતા. વિદ્યાર્થી મિત્રો, બાળકની કલ્પના શક્તિને અહીંયા લેખકે ઉપસાવતા કહ્યું કે એ વખતે બાળક એવું વિચારે છે કે ભગવાનમાં એની શ્રદ્ધા છે અને એ ભગવાનનો ભાગ અલગ મૂકી દે છે. એક ઢગલી એ ભગવાનની મૂકે છે અને ભગવાન રાત્રે આવે છાનામાના. તો ભગવાન રાત્રે છાનામાના અવાજ કર્યા વગર શાંત રીતે અહીંયા આવે છે અને પોતાનો ભાગ ખાઈ, પોતાનો ભાગ જે છે એ લઈ જાય છે અથવા પોતાનો ભાગ એ ખાઈ જાય છે એમ કહેતા. બધા એ એકબીજા સાથે આ પ્રકારની વાતચીત કરતા કે ભગવાન રાત્રે આવે અને છાનામાના એ પોતાનો ભાગ છે તે ખાઈ જાય એ એમ કહેતા. પછી મોટા થયા, પછી મોટા થયા. અહીંયા આ કાવ્યનો એક સમય પૂર્ણ થાય છે. એક કાવ્યમાં પછી મોટા થયા, જ્યારે બાળપણ હતું અને બાળપણમાંથી પછી મોટા થયા. તો કવિએ અહીંયા પછી મોટા થયાથી આ કાવ્યને એક અલગ સ્વરૂપ અથવા તો અલગ ગતિ અથવા તો અલગ રીતે રજૂ કરવાનો એક ખૂબ સરસ એવો પ્રયત્ન કર્યો છે કે પછી મોટા થયા. પછી એના પછી શું કરતા હતા બાળપણમાં એ પ્રવૃત્તિઓ અહીંયા દર્શાવી. ભગવાનનો ભાગ અલગ કરતા. બાળપણમાં એ બાળકની ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધાને અહીંયા રજૂ કરી અને ભગવાન રાત્રે આવે છાનામાનાને પોતાનો ભાગ ખાઈ જાય છે એમ એ બાળકની કલ્પના હતી. અને ત્યાર પછી તે મોટા થયા. બે હાથે ઘણુંય ભેગું કર્યું, ભાગ પાડ્યા ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ
જુદો કાઢ્યો. અને પછી મોટા થયા, અને એના પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું. બે હાથે ઘણું ભેગું કર્યું, અહીંયા રૂઢિપ્રયોગ છે. ઘણું ભેગું કરવું એટલે ખૂબ કમાવવું. તો બે હાથે ઘણું એ ભેગું કર્યું, ખૂબ પૈસા કમાયા, ખૂબ ધન સંપત્તિ એમણે મેળવી અને ભાગ પાડ્યા. અને એના પછી આ જે ઘરના સામાન હતા, ઘર વખરી એટલે ઘરનો સામાન, તો એ ઘરનો સામાન પછી ઘરના, તો એ જે ઘરમાં એ જે ઘર રહેતા હતા એ ઘરના પણ ભાગ પાડ્યા. એમાં હતી એ ઘર વખરી એટલે કે ઘરનો જે સરસામાન હતો એ સરસામાનના ભાગ પાડ્યા, ગાયના ભાગ પાડ્યા, ભેંસના ભાગ પાડ્યા અને બકરીના ભાગ એ પાડ્યા. કોઈએ પૂછ્યું, પછી કોઈએ પૂછ્યું અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. અને પછી કોઈએ સહજ રીતે પ્રશ્ન કર્યો કે ભગવાનનો ભાગ જુદો કાઢ્યો કેમ? કેમ કે બાળપણમાં જ્યારે બાળ સહજ વૃત્તિ હતી તેમ છતાં, સમજણ નહોતી તેમ છતાં એ વખતે એ ભગવાનનો ભાગ એ બાળકો અલગ મૂકતા હતા. પરંતુ પછી મોટા થયા, બે હાથે ઘણું બધું ભેગું કર્યું, ખૂબ કમાયા, ઘરના ભાગ પાડ્યા, ઘરના સરસામાનના ભાગ પાડ્યા, ગાય ભેંસ બકરીના ભાગ પાડ્યા. અને છેલ્લે કોઈએ સહજતાથી પૂછ્યું કે ભગવાનનો ભાગ જુદો કાઢ્યો, ભગવાનનો ભાગ કોઈએ અલગ કર્યો. રબીશ, અહીંયા એ પછી રબીશ એટલે કોઈ વાત કરે છે અને ભગવાનનો ભાગ રબીશ એવું કહી અને કહે છે કે ભગવાનનો ભાગ અર્થહીન વાહિયાત વાત. રબીશ એટલે વાહિયાત, ભગવાનનો ભાગ આવી વાહિયાત વાત, ખોટી વાત. ભગવાનનો ભાગ, ભગવાન તે કઈ ચીજ છે? ભગવાન તે વળી કઈ ચીજ છે? ભગવાન કઈ વસ્તુ છે? ભગવાનનો ભાગ શેનો? અથવા તો ભગવાન તે વળી કઈ ચીજ? એ કયા પરિવારના સભ્ય છે? ભગવાન કંઈ આપણા પરિવારના સભ્ય છે તો એમનો ભાગ હોય. સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું. સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ સંબંધો આ બધું જ ઘણું બધું એ મેળવ્યું. ઘણું બધું એ પોતાના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા થયા છે ત્યારે એમને બધા અલગ અલગ ભાગ કર્યા. અને કોઈએ સહજતાથી પ્રશ્ન કર્યો કે ભગવાનનો ભાગ, ત્યારે કોઈએ જવાબ આપતા કહ્યું કે રબીશ વાહિયાત, આ ભગવાનનો ભાગ, ભગવાન તે કઈ ચીજ છે? ભગવાન તે કઈ આપણા ઘરના સભ્ય છે? આ બધું જીવનકાળ દરમિયાન ચાલ્યું. એમાં સુખ ઉમંગ જે સપના હતા તે પૂર્ણ કર્યા, સગાઈ એટલે સંબંધો, પ્રેમ એ ઘણું બધું એ હાથમાં મેળવ્યું, ઘણું બધું એ હાથમાં એ એમના આવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, અને અચાનક ગઈકાલે ભગવાન આવ્યા. આ કાવ્યને એક અલગ જ દિશામાં લઈ જવાનો ખૂબ સુંદર એવો પ્રયાસ કવિએ કર્યો. અને અહીંયાથી કાવ્યને જાણે કે એ કંઈક નવો જ સમયની શરૂઆત થતી હોય ને અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા. અચાનક એટલે અહીંયા ખબર નહોતી કે અચાનક જ ભગવાન ગઈકાલે આવ્યા અને કહે લાવ મારો ભાગ. અને ભગવાને આવીને કહ્યું કે લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જડ. મેં પાનખરની ડાળી જેવા, પાનખર શબ્દ સમૂહ માટે એક શબ્દ પાનખર એટલે કે મહા અથવા તો ફાગણ મહિનામાં આવતી પાન ખરવાની, ઝાડના પાન જે છે તે ખરવાની એક ઋતુ, જેને આપણે પાનખર ઋતુ કહીએ છીએ. તો મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જડ. ઉજ્જડ એટલે વિરાન. તો અહીંયા મારા જે બે હાથ હતા એ પાનખરમાં, જાણે કે ઝાડની ડાળીના પાન ખરી ગયા હોય અને સાવ વેરાન થઈ ગયેલા ઝાડ હોય એવા મારા બે હાથને મેં સાવ વેરાન એટલે ઉજ્જડ જોયા. હાથમાં કશું જ હતું નહીં. એકાદ સૂકું તરણું એ નહીં, શેના ભાગ પાડું ભગવાન સાથે? એકાદ સૂકું તરણું એ નહીં, શેના ભાગ પાડું ભગવાન સાથે? અહીંયા કવિ કહે છે કે ભગવાને જ્યારે આવીને કહ્યું કે લાવ મારો ભાગ,
મેં મારા હાથ બે જોયા તો સાવ ઉજ્જડ વિરાન હતા. એકાદ સૂકું તરણું એટલે કે તણખલું, એક નાનું તણખલું પણ મારા હાથમાં હતું નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે? કઈ વસ્તુના ભાગ હું એ ભગવાન સાથે પાડું? મેં પાનખરની ડાળી જેવા ઉજ્જડ ખાલી ખમ મારા બે હાથ જોયા અને એકાદ સૂકું તરણું. અહીંયા સૂકું તરણું નો મતલબ એવો કે એકાદ પૈસો અથવા એક પાઈ પણ મારા હાથમાં હતી નહીં. મારી પાસે કોઈ પણ ધન દોલત કે મેં જીવનભર જે પણ પૈસા કમાયા એમાંથી કશું જ મારી પાસે હતું નહીં. હું શેનો ભાગ ભગવાન સાથે પાડું? આંખમાં જળજળિયા આવ્યા તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. આંખમાં જળજળિયા આવ્યા, જળજળિયા એટલે આંસુ આવ્યા. મારી આંખમાં આંસુ આવી ગયા અને આંસુમાંથી અડધા જળજળિયા, અડધા જે દુઃખ, મારું જે આ દુઃખ હતું કે મેં જીવનભર ઘણું બધું મેળવ્યું છે, પરંતુ જ્યારે ભગવાને આવીને મારી પાસે ભાગ માગ્યો તો મારી હાથમાં એક સૂકું તણખલુંએ નહોતું, એક પૈસો પણ નહોતો, એક સંપત્તિનો ટુકડો પણ નહોતો. અને જ્યારે ભગવાને ભાગ માગ્યો ત્યારે મારી આંખમાં દુઃખના, આ જે દુઃખ હતું એ દુઃખના, ગમના એ આંસુ આવી ગયા અને એ દુઃખના અડધા જળજળિયા એ આંસુ મેં ભગવાનને આપ્યા. વાહ કહી ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જળતાને પંપાળી, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. વાહ કહીને, એક ઉદ્ગારથી વાહ કહીને ભગવાન મને અડ્યા, મને સ્પર્શ કર્યો, ખભે હાથ મૂક્યો, મારા ખભા ઉપર એમણે હાથ મૂક્યો, મારી ઉજ્જળતાને પંપાળી, મારી ઉજ્જળતા, આ જે વિરાન હતું એ વિરાનતાને અડવું એટલે સ્પર્શ કરવો, તો એમણે સ્પર્શ કરી, મારા ખભાને સ્પર્શ કરી, મને અડીને, મને સ્પર્શ કરીને મારી ઉજ્જળતાને, મારું જે વિરાન, મારું ખાલીપો હતું, મારી પાસે ઘણું બધું છે એવું મેં જીવનભર જે મેળવ્યું છે એમાંથી અત્યારે કશું જ નહોતું, અને આ મારું જે ઉજ્જળતા હતી, મારો ખાલીપો હતો એને પંપાળવું એટલે કે વહાલથી હાથ ફેરવવું, વહાલ કર્યા મને, મારા ખાલીપાને ભરી દીધો. તો મારી આ જે ઉજ્જળતા હતી એ ઉજ્જળતાને, મારા ખાલીપાને મેં ઘણા વર્ષો સુધી જે મેળવ્યું તેમ છતાં મેં કશું જ નહોતું મેળવ્યું, અને હું સાવ અંતે તો એકલો ને અટુલો જે ખાલીપો રહી ગયો હતો, મારી અંદર ઉજ્જળતા હતી, એ ઉજ્જળતાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. અજાણ્યા, જાણે કે કોઈ અજાણ્યો મંત્ર બોલીને એમણે મારા ખાલીપાને ભરી દીધો. તેણે પૂછ્યું કેટલા વર્ષનો થયો તું? તો તેણે પૂછ્યું, તો ભગવાને અહીંયા પૂછ્યું કે કેટલા વર્ષનો થયો તું? 50નો હું બોલ્યો, અને 50નો હું બોલ્યો. અહીંયા કવિએ કહ્યું કે હું બોલ્યો, હું 50નો થયો. અચ્છા, ભગવાને કહ્યું અચ્છા, સારું. ભગવાન બોલ્યા 100માંથી? તું 100માંથી 50નો થયો? એવું ભગવાને પ્રશ્ન કર્યો. અડધા તો તે ખર્ચી નાખ્યા. તો 100માંથી તું 50નો થયો તો અડધા તો તે ખર્ચી નાખ્યા. તે તારા જે જીવનના વર્ષો હતા તે અડધા વર્ષોમાંથી તે અડધા, આ જે 100 વર્ષ હતા એ 100 વર્ષમાંથી તે અડધા ખર્ચી નાખ્યા. હવે લાવ મારો ભાગ, અને હવે લાવ મારો ભાગ, કે 100માંથી તે 50 વર્ષ, અડધા વર્ષો તે ખર્ચી નાખ્યા. ખર્ચી નાખવું એટલે વાપરી દેવું. તો અહીંયા તે પૂર્ણ કરી દીધા. હવે તું લાવ મારો ભાગ, ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ને મેં બાકીના જે 50 વર્ષ હતા, કેમ કે અહીંયા કવિના હાથમાં 50 વર્ષે પણ કંઈ જ નહોતું, માત્ર ખાલીપો હતો, માત્ર ઉજ્જડ અને વિરાન એમનું જીવન હતું. તો 100માંથી 50 તે ખર્ચી નાખ્યા, ને હવે લાવ મારો ભાગ એવું ભગવાને કહ્યું. ત્યારે બાકીના 50 વર્ષ, જે બાકીના 50 વર્ષ ટપ દઈને એટલે કે તરત જ મેં ભગવાનના હાથમાં
મૂકી દીધા. ભગવાન છાના માના રાત્રે એનો ભાગ ખાય. ભગવાન છાના માના એ રાત્રે એનો ભાગ ખાય. ખાય એટલે કે આરોગવું. તો જમવું તો ભગવાન એ ઉપભોગ કરે. હું તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં. જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાના માના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો. અહીંયા કવિએ કહ્યું કે મારો 50 વર્ષ 100 વર્ષમાંથી 50 વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં ભગવાને ભાગ માગ્યો તો મેં ટપ દઈને તરત જ એમના હાથમાં મારા બાકીના 50 વર્ષ આપી દીધા અને ભગવાન છાના માના રાત્રે એનો ભાગ ખાય. આજે બાળપણની માનસિકતા હતી કે ભગવાન રાત્રે, એમનો વિચાર હતો કે ભગવાન રાત્રે આવશે અને છાના માના એમનો ભાગ ખાય, આરોગશે. હું હવે તો ભગવાનનો ભાગ બનીને પડ્યો છું અહીં. અહીંયા હું હવે ભગવાનનો ભાગ બનીને પડ્યો છું, ભગવાનને સમર્પિત થયો છું. જોઉં છું રાહ, હવે હું રાહ જોઉં છું. શેની રાહ જોવે છે કવિ? તો ને ક્યારે આવે છાના માના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો. અહીંયા ઓગળતો એમનામાં વિલીન થતો થતો હું ક્યારે ભગવાન આવે છે છાના માના અને હવે આ મારી વૃદ્ધાવસ્થાને પૂર્ણ કરી મેં બાકીના વર્ષો એમને આપી દીધા છે ને હવે તો હું પોતે જ ભગવાનનો ભાગ બન્યો છું. હવે ભગવાન મને આરોગ્ય, મને જમે, મારો ઉપભોગ કરે. પરંતુ અહીંયા મેં જે સત્કાર્યો કર્યા છે એ સત્કાર્યોનું, સારા જે કાર્યો છે એ કાર્યોનું ફળ મને આપે અને મને અહીંયાથી મુક્ત આપે. ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો. એમ અહીંયા કવિએ અંત તરફ, પરંતુ પૂર્ણતા નહીં, અંત તરફ લઈ જઈ અને કાવ્યને પૂર્ણ કરતાં કહ્યું કે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો. ભગવાનના મોંમાં હું વિલીન થઈ જાઉં, ભગવાનમાં હું વિલીન થઈ જાઉં, મારું અસ્તિત્વ અહીંયા મટી જાય. તો બાળપણથી લઈ અને છેક મૃત્યુના સમય સુધીના જે વ્યક્તિની જીવનયાત્રા છે તે જીવનયાત્રાને રમેશ પારેખે અહીંયા છંદાસ કાવ્ય સ્વરૂપે સરસ રીતે રજૂ કરી છે.